ગોઢાવદરના ખેડૂતો આસપાસના 10 થી વધુ ગામોમાં ખેડૂતોની ક્લિનિંગ ગ્રેન્ડિંગ મશીનથી વધારાની આવક મેળવી રહે છે। લીલિયા તાલુકાના ગોઢાવદર ગામના પ્રગતિશીલ ખેડૂત ભરતભાઈ નારોલાએ છેલ્લા 11 વર્ષથી 47 વીઘા જમીનમાં ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી છે। ઊંચી જાતના બંસી ઘઉં, દેશી બાજરો સહિતના પાકનું વાવેતર કરી તેઓ મબલખ કમાણી કરી રહ્યા છે। ઝેર ખાવું નથી અને ઝેર ખવડાવવું નથી ની ઉમદા વિચારધારા સાથે પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત ભરતભાઈ નારોલા ખેતીમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી હિમાયતી છે। જેમ જેમ સમય બદલાતો ગયો તેમ તેમ ખેડૂતો પણ ખેત પદ્ધતિમાં પરિવર્તન લાવી રહ્યા છે। આજે ખેતીમાં તૈયાર થયેલ વિવિધ પાક પેદાશો પૂર્ણ ક્લીન હોય, ગ્રેન્ડિંગ સાથે બજારમાં આવે તેની માંગ પણ વધે છે। સાથે ગુણવત્તાલક્ષી ખેત પેદાશોના સારા ભાવ પણ ખેડૂતોને મળે છે। ખેડૂતોને જરૂરી યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે। પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના પ્રાથમિક તબક્કે પ્રોત્સાહક પરિણામો જોતા રાજ્યના અનેક ખેડૂતો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવતા થયા છે। મારું નામ સુરેશભાઈ છે, ગામ પુંજાપાદર છે। મેં ઘઉં વાવ્યા હતા અને અહીંયા ભરતભાઈના ક્લિક કરવા લાવ્યો છું એટલે મને 550 550 ભાવ મળતા, પણ અહીંયા ક્લિનિંગ કર્યા પછી મને 600 રૂપિયા 650 એવું મળી રહ્યા છે। એટલે ઓછા ભાવે સાફ થાય છે। ઘઉં મને 20 રૂપિયા લે છે 20 કિલોના, ને સારા ક્લિનિંગ થાય છે અહીંયા સાફ। મારું નામ છે ભરતભાઈ નારોલા, મારું ગામ ગોઢાવદર, તાલુકો લીલિયા। તો મિત્રો જોઈ શકો છો, મેં ક્લિનિંગ મશીન મૂક્યું છે। એના હેતુ છે કે હું પ્રાકૃતિક કૃષિ કરું છું અને મારા જે ક્રોપ છે એનું મૂલ્યવર્ધન કરું છું। અને બીજા નંબરમાં ખેડૂતને જે વેપારી બનાવવાના છે કે આજુબાજુના 10 ગામના મારે ત્યાં ખેડૂતો પોતાના ઘઉં કે બીજી જણસ કે ભાઈ ડુંગળીનું બીજ છે, પછી કલોંજી છે, ચણા, તુવેર બધું લઈને આવે છે। તો મેં 250 ટન જેવા લોકોના ઘઉં કરી દીધા। જે લોકો 500 રૂપિયા મેં યાર્ડમાં ભાવ ન મળતા એ લોકોએ 700 રૂપિયા સુધી ઘર બેઠા એને ક્લિનિંગ કરીને વેચ્યા છે। એટલે ખેડૂતને વેપારી બનાવવાનું લક્ષ્ય છે અને મારી પોતાની મૂલ્યવર્ધન કરવાનું કે મારા સારા કસ્ટમર છે એને ચોખ્ખું માટી, કચરો, પૂતળું બધું ક્લીન થઈ જાય છે અને ગ્રેડ પડી જાય છે સારા।